નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકમ 8 ની અંદર ડી અને એફ વિભાગની અંદર આગળ સામાન્ય ગુણધર્મો ભણવા માટે આપણે આગળ જઈએ છીએ. ટોપિક 8.3 સંક્રાંતિ તત્વોના સામાન્ય ગુણધર્મો આજે આપણે ડિસ્કસ કરવાના છે લેક્ચરની અંદર. બરાબર, તો અહીં આપણે હેડિંગ જોયું કે ભાઈ 8.3 જે છે એ આપણે સામાન્ય ગુણધર્મ આજે જોઈ લઈએ. એમાં પહેલું ભૌતિક ગુણધર્મ. તો થોડા ઘણા ગુણધર્મ આપણે છેલ્લે જોઈએ કે ભાઈ ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ને એને કારણે અલગ અલગ ગુણધર્મો ધરાવે છે, પણ બીજા ભૌતિક ગુણધર્મની પણ આપણે થોડી આજે વાત કરી લઈએ. તો લગભગ બધા જ સંક્રાંતિ તત્વો જે છે એ વિશિષ્ટ ધાત્વીય ગુણધર્મ ધરાવે છે. ઉચ્ચતન પ્રબળતા ધરાવે છે, તણાવપણું, ટીપાવપણું, પણ અહીંયા તમે જોઈશો કે ઉચ્ચ ઉષ્મા અને વિદ્યુત વાહકતા ધરાવે છે, ધાત્વીય ચમક ધરાવે છે. બરોબર, આ વાત તમે જાણી રહ્યા છો વિદ્યાર્થી મિત્રો. સામાન્ય તાપમાને 1 કરતા વધારે વિશિષ્ટ બંધારણ ધરાવે છે. અપવાદમાં તમે જોઈ શકશો અહીંયા. બરોબર, અપવાદની અંદર તમે ખાસ ચેક કરી શકશો કે ભાઈ અપવાદની અંદર પેલા જુઓ તો ભાઈ ઝીંક, કેડમિયમ, Hg અને Mn. બરોબર, હવે સામાન્ય તાપમાને 1 કરતા વધારે વિશિષ્ટ ધાત્વીય બંધારણ. હવે આ ધાત્વીય બંધારણો છે ને, આપણે એકમ નંબર 1 સોલિડ સ્ટેટ, એની અંદર અલગ અલગ પ્રકારના બંધારણો, આપણે મેટલ જે ધાતુ વિશે ઘન અવસ્થા ભણવાના છે, ત્યાં તમને અલગ અલગ પ્રકારના બંધારણો જોવા મળશે. બરોબર, HCP, CCP એ બંધારણની વાત છે. બરોબર, હવે બીજું કીધું કે અત્યંત કઠણ છે, પણ અપવાદમાં કોણ? તો કે Zn, કેડમિયમ, Hg અને કઈ Cn જરા યાદ રાખી લીધું. બરોબર, એ પણ આવશે. બાકી બધા અત્યંત કઠણ છે, પણ અપવાદમાં 4 છે અને નીચી બાષ્પશીલતા ધરાવે છે. બરોબર, તો અહીં તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો કે આપણે એના ભૌતિક ગુણધર્મ જોયા કે સંક્રાંતિ તત્વો વિશિષ્ટ ધાત્વિક ગુણધર્મ ધરાવે છે, ઉચ્ચતન પ્રબળતા ધરાવે છે, તણાવપણું, ટીપાવપણું. બરોબર, આ વાતની આપણે માહિતી મેળવી આપણે અહીં. હવે તમે જોઈ શકશો કે ભૌતિક ગુણધર્મો પૂરા થઈ ગયા. હવે આપણે જે બંધારણની વાત કરી ને હમણાં અહીંયા, એ જો અહીંયા વિશિષ્ટ બંધારણો ધરાવે છે. બરોબર, તો આ બંધારણો, હવે અહીં આ બંધારણોની અંદર હવે આપણે જોઈએ કે ભાઈ આ બંધારણોમાં સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ આ બધી સિરીઝના બંધારણો આવ્યા. હવે અહીંયા નામ લખ્યા છે, આ શું છે? HCP, BCC, તો અહીં નીચે ફૂલ ફોર્મ લખેલા છે. બરોબર, પણ હવે મેં તમને કીધું કે આ બધી માહિતી જે છે આપણે એકમ નંબર 1 માં આવશે, સોલિડ સ્ટેટમાં ભણશું એટલે તમને ખબર પડશે. પણ અહીં અત્યારે તમારે એટલું યાદ રાખી લેવાનું છે કે અપવાદ જોઈ લેવાના છે. બરોબર, જે પદમાં રાખે ને કે ભાઈ X વાળા, બરોબર, એ વિશિષ્ટ ધાતુ બંધારણ છે. તો આ જે વિશિષ્ટ ધાતુ બંધારણ વાળા જે છે એ તમારે ખાલી યાદ રાખી લેવાનું. બાકી HCP શું કહેવાય, BCC શું કહેવાય, આ બધી માહિતી જે છે અંતકેન્દ્રિત, ષટકોણીય, સમઘનીય, સંકુલ, આ બધી જ રચનાઓ આપણે સોલિડ સ્ટેટમાં ડિટેલમાં એક શોર્ટ નોટ ભણવાના છે. બરોબર, ત્યારે તમને કમ્પ્લીટલી ખબર પડશે. તો અહીં એના બંધારણ જે છે એ તમારે ખાલી એક વખત વાંચી લેવાના, જોઈ લેવાના રહેશે. બરોબર, સાથે તમે યાદ રાખશો. હવે આપણે અહીંયા હેડિંગ જોવા જઈએ છીએ ગલન બિંદુ, ઉત્કલન બિંદુ અને પરમાણ્વીયકરણ એન્થાલ્પી. બરોબર, તો તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છો કે આ હેડિંગ ખાસ યાદ રાખજો. બરોબર, આ હેડિંગની અંદર હેડિંગ વિદ્યાર્થી મિત્રો તમે ખાસ જોજો. અહીં આપણે પહેલા વાત કરવા જઈએ છીએ પીડી શ્રેણી, પીડી સિરીઝ, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ને પરમાણ્વીકરણ એન્થાલ્પી. હવે બીજા બધાની જેમ અહીં સરળ ટ્રેન્ડ નહીં ડી વિભાગના તત્વોની અંદર. બરોબર, તો અહીં જે આપણે જોઈએ એવી કોઈ નિયમિતતા નહીં.
અગાઉ જે કંઈ આપણે એસ વિભાગ અને ટી વિભાગની અંદર ટ્રેન્ડ જોઈએ, ઉપરથી નીચે વધે ઘટે થોડા ઘણા અપવાદ જોઈએ. અહીં તો આપણે આવર્તમાં ભણીએ છીએ, પણ આવર્તમાં પણ ઘણી બધી વેરિએશન છે. તો અહીં આપણે એક વાતને નોટ ડાઉન કરતી રહેવી પડશે, આ ધ્યાનમાં લેતી રહેવી પડશે. તો અહીં ગલન બિંદુ ઉત્કલન બિંદુની સાથે આપણે પરમાણ્વીય એન્થાલ્પી, એટમાઇઝેશન એન્થાલ્પી એ પણ ડિસ્કસ કરતા જવાની છે. તો અહીં સૌપ્રથમ પહેલા આપણે સંક્રાંતિ શ્રેણી પ્રથમ 3D સિરીઝ માટે વાત કરવા જઈએ, ગલન બિંદુ ઉત્કલન બિંદુની. તો સ્કેન્ડિયમ થી ઝિંક તરફ આપણે જે જોવા જઈએ તો અહીં પહેલા મૂલ્ય જોતા જઈએ. તો કે અહીં વધારો નોંધાઈ રહ્યો છે, અહીં આવતા મહત્તમ થઈ ગયું, અહીં થોડો નાનો એવો ઘટાડો નોંધાણો, અહીં પાછો મોટો ઘટાડો નોંધાણો. મૂલ્ય તરફ ધ્યાન આપજો. ફરી પાછો અહીંથી વધારો, આના કરતા થોડી વધી, ફરી પાછો અહીંથી ઘટાડો, ઘટતું ગયું બરોબર. અને અહીંયા તો મોટો ઘટાડો આવ્યો. હવે આ ધારો કે mn ને કાઢી નાખો તો એવું કહી શકાય કે અહીંથી વેનેડિયમ થી ધીરે ધીરે ઘટતી જ જાય છે. આ એક વચ્ચે અપાર આવી ગયું, ઘટતા ઘટતા કોપર સુધી ઘટીને પાછું ઝીંકમાં તો પાછું વધારે ઘટી ગયું, થાંગો ઘટાડો વધારે નોંધાણો. તો અહીં તમે જુઓ કે અનિયમિતતા હોય, એનું શું કારણ, કઈ રીતના સમજવાનું છે. તો હવે આપણે જાણીએ છીએ ઇલેક્ટ્રોન કન્ફિગરેશન કે ભાઈ કોમન ઇલેક્ટ્રોન રચના આપણે જાણીએ છીએ કે n-1 d ns4 ns2 સોરી ns2 d129 આ રીતની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન છે. હવે અહીં આજે આ તો ફૂલફિલ થશે, ફોરેસ્ટ તો ભરાયેલી છે. તો હવે જે કંઈ વાત છે એ ડી ને આધારે કરવાનું છે. તો કઈ રીતના, તો જરા પહેલા એક વાત સમજી લઈએ આપણે કે ડી માં એક ઇલેક્ટ્રોન હોય, અહીં 2 ઇલેક્ટ્રોન હોય, અહીં 3 ઇલેક્ટ્રોન હોય. એ જો મેં 4 લખ્યા, તમે જાણશો અહીંયા સાહેબ 4 ના હોય. અહીંયા કેટલા છે, 5 6 7 8 9 ચોકડી માર દો એડવાન્સ એટલે તમે થોડા કન્ફ્યુઝ ના થાવ. 10. હવે અહીં આપણે સુધારેલી રચના લખી દઈએ, સાંભળજો મને. D5 ક્રોમિયમની અને કોપરની D10 આવી જોવા મળે છે, બરોબર. તો કે ભાઈ અહીં ખરેખર તો આપણે જાણીએ છીએ કે સાહેબ આવર્તમાં જઈએ તેમ તેમ જે છે એનું મૂલ્ય વધારે ફેરફાર વાળું થાય. તો કે ભાઈ ઘટતી જાય, ગલન ઉત્કલન બિંદુ ફેરફાર થયો, એક સરખો ફેરફાર થવો જોઈએ, પણ અહીં એક સરખો ફેરફાર નહીં થતો. એનું કારણ અહીં આપણે જોતા જઈએ તો આંતરાણવીય બળની વાત આપણે અગાઉ કરતા હતા, પણ અહીં જે શબ્દ યાદ રાખવાનો છે એ આંતર પરમાણવીય ધાત્વીય બળ, ઇન શોર્ટ ધાત્વીય બંધ. હવે ધાત્વીય બંધ તો કે ભાઈ ધાતુ વચ્ચે જે બંધ બને આપણે ભણી ગયા 11માં. તો અહીં ધાત્વીય બંધ કોની વચ્ચે બને, દાખલા તરીકે સ્કેન્ડિયમના પરમાણુ છે, તો સ્કેન્ડિયમના પરમાણુની અંદર રહેલા ns ઇલેક્ટ્રોન અને n-d ઇલેક્ટ્રોન છેલ્લેથી અંદરની કક્ષા, બરોબર. તો આ n-1d જે કક્ષક જે છે એની અંદર રહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારી, એટલે કે દાખલા તરીકે સ્કેન્ડિયમના 2 પરમાણુ ભેગા થાય તો એ બંને પરમાણુ ડી કક્ષકના ઇલેક્ટ્રોન અને ns ઇલેક્ટ્રોન એકબીજા સાથે ભાગીદારી કરશે, જોડાશે. અને એ ભાગીદારી કરીને જોડાય એને આપણે શું કહીએ, ધાત્વીય બંધ. અને આ જોડાવાની પ્રબળતા સૌથી વધારે ડી વિભાગની અંદર છે. પહેલા 2 એસ વિભાગના સમૂહ છે, એમાં આવી કોઈ વાત ધાત્વીય બંધની એટલી પ્રબળતા જોવા નહીં મળતી. પી વિભાગમાં તો ઓછી જોવા જ નહીં મળતી, ઓછી જોવા મળે. સૌથી વધારે જો કંઈ વિશિષ્ટ રીતે આપણે કહીએ ને કે ધાત્વીય બળ ગુણધર્મ ધરાવતું હોય ડી વિભાગના તત્વો, તો એમાં આ મેઇન કારણ છે કે ns અને n-1d ના ઇલેક્ટ્રોન પરમાણુ સ્કેન્ડિયમ હોય એનો ટુકડામાં ઘણા બધા સ્કેન્ડિયમના પરમાણુ હોય, એ બધા પરમાણુ એકદમ મજબૂતાઈથી જોડાય છે. કેમ કે ns અને n-d ના ઇલેક્ટ્રોન એકબીજા સાથે ભાગીદારી કરશે અને ધાત્વીય બંધ બનાવશે, મજબૂત ધાત્વીય બંધ બનાવશે. હવે ધાત્વીય બંધની વધારે ઇફેક્ટિવનેસ કોના ઉપર રહેલી છે, તો આ ખાસ શબ્દ યાદ રાખજો, અયુગ્મિત ઇલેક્ટ્રોન જેટલા વધારે એટલો ધાત્વીય બંધ વધારે પ્રબળ. કારણ કે એમાં ભાગીદારીમાં વધારે મહત્વનો ફાળો કોનો છે, અયુગ્મિત ઇલેક્ટ્રોનનો. તો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખો, સ્કેન્ડિયમમાં અનપેર ઇલેક્ટ્રોન કેટલો છે, 1, ટિટેનિયમમાં 2. જો તમે વધતું ગયું મેલ્ટિંગ પોઈન્ટ, બરોબર, બોઇલિંગ પોઈન્ટ વધતા ગયા. અહીંયા કેટલા છે બોલો તો 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન. હવે અહીંયા આમ તો છે 4, પણ આપણે જે ઓરિજિનલ ઇલેક્ટ્રોન રચના છે એ પ્રમાણે કેટલા છે અહીં 5. તો અહીં તમે જુઓ કે ધીરે ધીરે વધતા વધતા અહીં મહત્તમ તરફ પહોંચી ગયું. એના તરફ પહોંચી ગયું મહત્તમ તરફ. તો કે જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન વધે
એટલું પરમાણુય ધાત્વીય બળ અથવા તો આપણી એકદમ સાદી ભાષામાં ધાત્વીય બંધ સ્ટ્રોંગ બનતો જાય અને ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધતા જાય અને આ પરમાણુ જેટલો વધારે જકડાયેલો હોય મજબૂતાઈથી એટલું એ ઉપર ધ્યાન આપજો હું હેડિંગની અંડરલાઈન કરું છું પરમાણુયકરણ એન્થાલ્પી પણ શું થાય વધે એટમાઇઝેશન એન્થાલ્પી તો અહીં અનપેર ઇલેક્ટ્રોન જોઈએ તો D5 સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં મહત્તમ જીવ કોણ ગલન ઉત્કલન બિંદુ કેમ તો કે મેક્સિમમ 5 અનપેડ ઇલેક્ટ્રોન ડી માં અવેલેબલ છે પ્લસ ડી અંદરના ભાગમાં છે તો જાણીએ છીએ ઓરસ બહારના ભાગમાં છે હવે D5 સુધીમાં મહત્તમ થઈ ગયું અને હવે D5 થી પછી આગળ ઘટતું ગયું તો મારો પ્રશ્ન એ થાય કે સાહેબ અહીં D5 જ છે Mn માં અને ક્રોમિયમમાં D5 છે તો મેંગેનીઝ નું તો ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઘણું નીચું થઈ ગયું પણ અહીં જે D5 ઓરસ 1 છે અહીં ઓરસ 1 જે છે એની અંદર એક જ ઇલેક્ટ્રોન છે એટલે આમાં ધાત્વિક બંધ જે છે એ સ્ટ્રોંગ છે ક્રોમિયમમાં જ્યારે Mn જે છે એ ધાત્વીય બંધ એ જો ઉપર હવે જો એ પોતે સ્ટેબલ થઈ ગયો કેમ તો કે ભાઈ ઓરિજિનલ એની અંદર 3d5 4h2 કન્ફિગરેશન થઈ ગઈ એટલે એની રચના સ્ટેબલ થઈ ગઈ એટલે શું થશે તો એ બહુ મહત્વનો શબ્દ છે આ નિર્બળ ધાત્વીય બંધ થઈ ગયો Mn માં હા છે 5 અયુગ્મિક ઇલેક્ટ્રોન પણ એ 5 અનપેર ઇલેક્ટ્રોન જે છે એ ભાગીદારી માટે સહમત થતા નથી તો પોતે સ્થિર થઈ ગયા સિંગલ આપણે જોયું કે અયુગ્મિક ઇલેક્ટ્રોન વધારે એટલી ભાગીદારી વધારે એટલો બંધ સ્ટ્રોંગ બને પણ Mn જે છે એ સ્થાયિત્વ ધરાવે કેમ તો કે ભાઈ એમાં પોતાની ઓરિજિનલ જ છે આમાં કોઈ S માંથી આવીને 5 છે એવું નહીં એમાં તો S બી ફૂલફિલ છે ઓરસ2 અને ડી અર્ધપૂર્ણ છે એટલે એની જે ઇલેક્ટ્રોન કન્ફિગરેશન છે મેંગેનીઝની આગળ આપણે ટીસી ની એ જ પ્રમાણે જોવા મળશે અપવાદ Mn અને ટીસી નો જે અપવાદ જે છે એ સેમ આ 3 રીઝન જ છે સ્થાયી રચના અર્ધપૂર્ણ સ્થાયી ઇલેક્ટ્રોન રચના એને કારણે એનો નિર્બળ ધાત્વીય બંધ એટલે આ બહુ અપવાદ જોવા મળતો મોટો અપવાદ છે એકદમ ઓછું Mn નું વચ્ચેના ભાગમાં ખરેખર તો અહીંયા D5 સુધી મહત્તમ બને છે મેલ્ટિંગ પોઈન્ટ અને મહત્તમ બનીને હવે ધીરે ધીરે શું થશે ઘટતું જશે તો સાહેબ કેમ ઘટતું જશે તો હવે આપણે આયર્નમાં જોઈએ ક્રોમિયમની કમ્પેરિઝન આયર્ન સાથે કરીએ આ Mn અપવાદ યાદ રહી ગયા બધાને એ પોતાની રચના સ્ટેબલ છે એટલે એ નિર્બળ ધાત્વીય બંધ બનાવશે હવે અહીંયા આયર્નમાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 6 એનો મતલબ અનપેર ઘટ્યા એટલે કે યુગ્મીકરણ શરૂ થઈ ગયું હવે યુગ્મીકરણ શરૂ થઈ ગયું એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન ઘટતા ગયા એટલે ભાઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન ઘટતા ગયા તો શું થયું ધાત્વીય બંધ નિર્બળ બનતો ગયો તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધાત્વીય બંધ કેવો બનતો ગયો છે નિર્બળ બનતો ગયો કેમ તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોન ઘટતા ગયા અહીં તો પેર થતા ગયા બરોબર 6 છે એનો મતલબ એક યુગ્મ બની ગયું 5 છે એટલે 2 યુગ્મ બની ગયું બરોબર 8 છે તો આ રીતના યુગ્મ 3 બની ગયા અહીં તો D10 જ છે એટલે જો તો થોડો અહીં તો 14 છે અહીં 10 પર આવી ગયો કોપર નું ઘટી ગયું થોડું વધારે ઘટ્યું કેમ અહીં D10 થઈ ગયું એટલે ધાત્વીય બંધ જે છે એ નિર્બળ થઈ ગયો અને ઓરસ 1 છે અહીંયા બરોબર એટલે ધાત્વીય બંધ નિર્બળ બન્યો પણ એટલો બધો નિર્બળ નહીં કે ઝીંક જેટલો હોય ઝીંકમાં તો પોતે સંપૂર્ણ સ્ટેબલ D10 અને ઓરસ2 મતલબ એ એકદમ નિર્બળ ધાત્વીય બંધ બનાવશે અને પ્લસ એમાં છેલ્લી કક્ષામાં આકર્ષણ પણ ઇલેક્ટ્રોન વધી જશે એટલે તે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ તેનું ઓછું થઈ જશે તો અહીં વિદ્યાર્થી મિત્રો ડી નું ગલન બિંદુ સૌથી ઓછું છે કારણ એની સ્થાયી ઇલેક્ટ્રોન રચના અને એકદમ નિર્બળ ધાત્વીય બંધ અને બધા યુગ્મિત ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી એ ધાત્વીય બંધ બનાવવા માટે સહમત ઓછો છે આપણને બધાને ખબર છે કે ઝીંક ને કાપી શકાય એનું પતરું કેમ તો કે ભાઈ એ ધાત્વીય એટલે કે એનું પરમાણુયકરણ એન્થાલ્પી જે છે પરમાણુ પરમાણુ જોડાવાની સંભાવના બહુ ઓછી છે એટલે એકદમ ઓછું છે તો તમે જુઓ કે સ્ટાર્ટિંગમાં ઓછું વચ્ચે મહત્તમ તરફ ગયું અને ફરી પાછું ઘટવા લાગ્યું અને છેલ્લે એકદમ પાછું ઘટી ગયું અને એમાં મેઇન વચ્ચેના ભાગમાં જે અપવાદ છે Mn અને ટીસી કોને કારણે તો 3 મુદ્દા મેં ઉપર લખ્યા જ છે બરોબર એ Mn અને ટીસી માટેના છે તો તમે વિદ્યાર્થી મિત્રો પ્રથમ સંક્રાંતિ સિરીઝમાં જોયું તમે કે મેઇન વસ્તુ આખી ઇલેક્ટ્રોન રચના ઉપર ડિપેન્ડ છે કે એક ઇલેક્ટ્રોન એન્ટર થતો જાય અયુગ્મિત ઇલેક્ટ્રોન એન્ટર થતા જાય એ પ્રમાણે થઈ રહ્યું છે બરોબર તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જાણ્યું બધાએ બરોબર કે ખાસ મેઇન વાત તો એ જોવાની હતી કે તમે અપવાદ યાદ રાખી લીધા હશે
તો ગલન બિંદુ, ઉત્કલ બિંદુ અને પરમાણ્વીયકરણ એન્થાલ્પીની પણ આપણે વાત કરી, બરોબર. હવે અહીંયા તમે ગ્રાફ જોઈ શકશો, બરોબર. હવે આ ગ્રાફ જે છે એ પરમાણુ ક્રમાંક વર્સિસ ગલન બિંદુ એ તાપમાને રાખેલું છે, અને આ જે છે એ પરમાણ્વીયકરણ એન્થાલ્પીનું છે ગ્રાફ, પરમાણુ ક્રમાંક સાથે એટમાઇઝેશન એન્થાલ્પી. હવે અહીં પરમાણ્વીય ક્રમાંકની સાથે આ બંનેની વાત કરવા જઈએ તો તમને અપવાદ દેખાઈ રહ્યા છે. જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો અહીં અપવાદ, બરોબર. અને બીજું આને પણ ખાસ જોવાનું છે, ટંગસ્ટન, બરોબર, સૌથી હાઈએસ્ટ ધરાવે છે. એનું ઉત્કલન બિંદુ ગલન બિંદુ છે એ થોડું વધારે તો છે જ, એમાં પણ વધારે છે, એકદમ મહત્તમ તમે ગ્રાફ જોઈ રહ્યા છો. આ પ્રથમ સિરીઝ છે, પ્રથમ સિરીઝ કરતા દ્વિતીય સિરીઝના ગલન ઉત્કલન બિંદુ વધારે છે, દ્વિતીય કરતા તૃતીયના વધારે છે, એટલે કે 3D કરતા 4D ના વધારે, 4D કરતા 5D ના વધારે છે, બરોબર. અને પછી અહીં જે એટલામાં તમે જે કંઈ જોઈ રહ્યા છો એ આ અપવાદની વાત છે, બરોબર. તો અહીં આ ગલન બિંદુ એ જ પ્રમાણે તમે જોઈ શકશો, સેમ એના જેવું જ તે પરમાણ્વીકરણ એન્થાલ્પીમાં છે. તો પરમાણ્વીકરણ એન્થાલ્પીમાં સેમ એના જેવો ટ્રેન્ડ જોવા મળશે, અહીંયા પણ તમે જોઈ શકશો. અહીંયા અપવાદો જોવા મળી રહ્યા છે તમને, અને અહીંયા તમે જોવો છો ટંગસ્ટન હાઈએસ્ટ છે, બરોબર. તો દરેક વિદ્યાર્થી ખાસ નોંધ છે કે અહીં પરમાણ્વીકરણ એન્થાલ્પીનો મતલબ તો કે ભાઈ પરમાણુ વચ્ચે સ્ટ્રોંગ બંધ છે, બરોબર, ધાત્વિક બંધ, એને કારણે એ એન્થાલ્પી વધારે છે, એટમાઇઝેશન એન્થાલ્પી, એને કારણે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ કેવા છે, વધારે છે. તો અહીં આપણે સરખામણી જોઈ, પહેલી સ્લાઇડની અંદર મૂલ્ય સાથે સરખામણી કરી. ખાસ રીઝન છે n અને n- વચ્ચે બંધ, યાદ રાખજો આ શબ્દ, આંતર પરમાણ્વીય ધાત્વીય બંધ પ્રબળ છે, યાદ રાખજો. બંધમાં મહત્તમ ભાગ કોણ ભજવે તો કે જેટલા અનપેર ઇલેક્ટ્રોન વધારે હોય એટલો તે બંધ સ્ટ્રોંગ બનશે, એટલું ગબી ઉબી અને એટમાઇઝેશન એન્થાલ્પી વચ્ચે. તો વાતને ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. અહીં મૂલ્ય સાથેની વાત છે, ઉપર હતો એ જ ગ્રાફ છે, પણ અહીં તમે ખાલી આપેલું છે કે ભાઈ આ ફર્સ્ટ સિરીઝ, સેકન્ડ અને થર્ડ. તો અહીં તત્વની સાથે તમે ખાલી જોઈ શકશો. અને અહીં પરીક્ષાની અંદર ગ્રાફ પૂછાવાની સંભાવનાઓ રહે છે. એસીમાંથી કયો ગ્રાફ સાચો છે, કયો ગ્રાફ ખોટો છે, બરોબર. તો એ ગ્રાફ આધારિત જે કંઈ એમસીક્યુ પ્રશ્ન આવે તો એ તમે ખાસ યાદ રાખજો. એમાં ઇલેક્ટ્રોન રચના તમે લખશો કન્ફિગરેશન, એ પ્રમાણે તમે યાદ રાખશો એટલે તમને અપવાદ ને બધું વગેરે યાદ રહી જશે. એ જ પ્રમાણે અહીં બાજુમાં એટમાઇઝેશન એન્થાલ્પીમાં પણ એવું ટ્રેન્ડ છે. હવે આપણે એટમાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય આધારિત જોઈ લઈએ. તો તમે જુઓ કે અહીંયા ધીરે ધીરે વધતો જાય, 3 6 2 4 5, બરોબર. અહીંયા મહત્તમ વેનેડિયમમાં બની ગયું, વેનેડિયમની, અને બીજું પછી ક્રોમિયમમાં ઘટ્યું અને એમએનમાં તો એકદમ ઘટી ગયું. પછી આયનમાં થોડી વધી, અહીંથી ફરી પાછું ઘટતું ગયું અને ઝીંકમાં એકદમ ઘટી ગયું. લગભગ ગલન ઉત્કલન બિંદુ જેવો ટ્રેન્ડ છે એટમાઇઝેશન એન્થાલ્પીનો, બરોબર. તો એ પણ કઈ રીતના, તો કે એક રીઝન NS અને n-1d ના ઇલેક્ટ્રોન વચ્ચે ધાત્વીય બંધ ઉપર ડિપેન્ડ છે, અને એમાં અનપેર ઇલેક્ટ્રોન ચેક કરવાનું, અને બંધ પ્રબળ છે નિર્બળ ધાત્વીય બંધ ચેક કરો એટલે તમને ખબર પડશે. હવે આપણે વાત કરવી છે પરમાણ્વીય અને આયનીય કદ, ત્રિજ્યામાં ફેરફાર. કદ અને ત્રિજ્યા બંનેની વાત આપણે જોડે જ છે એટલે યાદ રાખજો ખાસ. હવે અહીં આપણે પ્રથમ સિરીઝ જોઈએ, પેલા મૂલ્ય ઉપર ખાલી એકવાર જોઈ લઈએ શું થાય છે, બરોબર. તો અહીં તમે જુઓ કે ભાઈ ત્રિજ્યામાં ફેરફાર 162 147 134 એ સાહેબ ઘટતું ગયું મૂલ્ય લખ્યું અહીં કે દરેક સિરીઝમાં ચેક કરીએ. પ્રથમ, દ્વિતીય અને તૃતીય. તો દ્વિતીયમાં પણ તમે જુઓ 180 16 14 139 ઘટાડો, આમાં પણ 189, અહીંયા જો 5846. અત્યારે હું આવર્તમાં ડિસ્કસ કરી રહ્યો છું, બરોબર. તો શરૂઆતમાં તમે જોઈ રહ્યા છો કે જેમ જેમ આપણે ડાબીથી જમણી તરફ જઈએ તેમ તેમ ત્રિજ્યા ઘટે, બરોબર, જેવું જ આપણે શીખી ગયા. પણ હવે એક જો તમે છે ને વિદ્યાર્થી મિત્રો, એક સરખામણી તો કાયમ માટે યાદ રાખજો, એસ વિભાગ, પી વિભાગ અને ડી વિભાગ. તો કે ભાઈ એસ વિભાગ જે છે એ મોટો હોવાનો કદમાં, ડી વિભાગ એનાથી નાનો અને પી વિભાગ સૌથી નાનો હોવાનો, આ વાત તો છે જ. ડી વિભાગમાં જે કમ્પેરિઝન છે એમાં નિયમિતતા નથી, એમાં જટિલતા છે ઇલેક્ટ્રોન કન્ફિગરેશનને કારણે. જેવું એસ અને પી વિભાગની ત્રણેયની વિભાગની કમ્પેરિઝન બરોબર છે કે ચાલો એસ નું કદ મોટું છે, ડી નું વચ્ચેનું મધ્યમ કદ છે
અને પી નાનું છે એ આપણે જાણીએ છીએ પીરિયોડિક ટેબલનો જનરલ ટ્રેન્ડ 11 હોય ભણી ગયા, પણ અહીં ડી વિભાગની જે સિરીઝનું જે કમ્પેરિઝન છે એ ખાસ અલગ અલગ રીતે યાદ રાખવું જરૂરી છે. હવે અહીંયા આ ત્રણ જે સિરીઝમાં મેં કીધું કે ભાઈ શરૂઆતમાં ઘટે છે, તો કેમ ઘટે? તો ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન બધાને જ ખબર છે, હમણાં જ આપણે જોઈ હતી, છતાં ફરી પાછા આપણે અહીંયા લખી દઈએ કે ભાઈ n-1 ડી અને ns. હવે તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે અહીં છેલ્લો ઇલેક્ટ્રોન જે છે એ 4s માં હાજર છે. ખરેખર તો 4s પહેલા ભરાઈ ગઈ, અને હવે દાખલ ઇલેક્ટ્રોન ક્યાં થાય છે? તો કે છે ડી કક્ષકમાં દાખલ થાય છે. એટલે ડી કક્ષક અહીં પડદાના રોલમાં આવી ગઈ, સમજાય છે ને બધાને? n બરાબર 4 છે એટલે બહારના ભાગમાં છે. ધારો કે અહીં આ કેન્દ્ર ધારી લઈએ, આ ડી કક્ષક છે અને s છે. તો હવે ઇલેક્ટ્રોન દાખલ ક્યાં થાય? તો કે ડી માં દાખલ થાય. તો 4s ઉપરનું જે કેન્દ્રનું આકર્ષણ છે, ન્યુક્લિયસનું આકર્ષણ, એ છેલ્લે એટલે કે બાહ્ય કક્ષા પર આકર્ષણમાં ફેરફાર નોંધાશે, પરંતુ અહીં ડી તરીકે એક ઇલેક્ટ્રોન દાખલ છે, 2 દાખલ છે, 3 દાખલ છે. જેમ જેમ ઇલેક્ટ્રોન દાખલ થતા જાય પણ હજી એની અસર એટલી બધી થતી નથી. એટલે કે કીધું કે કેન્દ્રીય વીજભાર વધે, કેમ પરમાણુ ક્રમાંક વધે, તો ડી ઇલેક્ટ્રોનની સ્ક્રીનિંગ અસર ઓછી. એટલે કે ડી ઇલેક્ટ્રોન જે છે કોની કોની વચ્ચે છે? તો યાદ રાખજો 4s અને ન્યુક્લિયસની વચ્ચે ડી છે. આવલું કોર તો ખરું જ હો, પણ આ તો કોરની બહાર ડી છે, તો ડી પણ એક પડદા તરીકે કામ કરશે. તો ડી માં 1 2 3 ઇલેક્ટ્રોન જ હોય છે અહીંયા, તો કે ભાઈ 1 2 3 4 એ ભલે 5 સુધી વહી ગયા, પણ એટલી બધી એની ઇફેક્ટ આવતી નથી. એટલે અહીંયા લખ્યું કે ડી કક્ષકના ઇલેક્ટ્રોનની સ્ક્રીનિંગ અસર જે છે ઓછી છે. ડી કક્ષકના ઇલેક્ટ્રોનની સ્ક્રીનિંગ અસર કેવી છે? અહીં ઓછી. તો કેન્દ્રીય વીજભાર વધે, અસર ઓછી, એનો મતલબ કે ન્યુક્લિયસ ખેંચશે એટલે કદ ઘટશે. બાહ્ય ઇલેક્ટ્રોન પર સ્થિર વિદ્યુત આકર્ષણ બળ વધે. કોનું? ન્યુક્લિયસનું, કેન્દ્રનું. ચોખ્ખો સ્થિર વિદ્યુત બળનો નેટ જથ્થો ન્યુક્લિયસનો બાહ્ય ઇલેક્ટ્રોન ઉપર વધતો જાય છે. કેમ છે? પરમાણુ ક્રમાંક વધે. અને બીજું તો કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ એમ કદ ઘટતું જાય. ઘટવાનું કારણ તો કે ઇલેક્ટ્રોન સતત દાખલ ક્યાં થાય? એક જ n સેમ જ રહેશે. દાખલા તરીકે 3d n બરાબર 3 નંબરમાં, એટલે કે બાહ્ય આંક અચળ છે સાહેબ. એટલે ન્યુક્લિયસમાં કેન્દ્ર વધશે, બાહ્ય આંક અચળ છે, એટલે 4s પરનું આકર્ષણ સર વધતું જશે. કારણ કે આપણે સ્પીડની વાત કરીએ છીએ, આવર્તમાં વાત કરીએ છીએ, તો એટલા માટે અહીં ચોખ્ખો વિદ્યુત ભારનો જથ્થો વધતો ગયો, કદ ઘટતો ગયું. પણ mn માં આવતા કંઈક બદલાઈ ગયું. mn હાયર. હવે 27 અને 26 બહુ ડિફરન્સ નહીં, અને એમાં ખાસ કરીને આ બંને જો એટલે સમાન. એટલે કે પેલા ઘટ્યું, ઘટીને ત્રિજ્યા કેવી થઈ ગઈ? સમાન થવા માંડી. એટલે ભાઈ ઘટવી જોઈએ, ખરેખર શું થવું જોઈએ? ઘટવી જ જોઈએ, પણ ઘટવાને બદલે લગભગ સમાન થવા લાગી. કેમ? તો કેન્દ્ર ભાર તો વધ્યો, તો કે હા પરમાણુ ક્રમાંક વધે એટલે કેન્દ્ર ભાર તો વધશે જ. પણ ડી કક્ષક અહીંયા તો એક્ઝેક્ટ સ્ટેબલ થઈ ગયું, 4s to d5 થઈ ગયું. એટલે કે ડી ની સ્ક્રીનિંગ અસર પણ વધે. એટલે કે 5 પોતાના સ્વતંત્ર. અહીંયા ક્રોમિયમમાં સાહેબ શું હતું? તો કે ક્રોમિયમમાં d5 હતું તો 4s 1 હતો. અહીંયા તો સ્ટેબલ ઇલેક્ટ્રોન રચના છે. એટલે અહીંયા d5 જે છે એ પડદા તરીકે કામ કરશે. કોની કોની વચ્ચે? ન્યુક્લિયસ અને 4s ના ઇલેક્ટ્રોન વચ્ચે. હવે અહીંયા અહીં આપણે આગળ જોવાના છે કે અહીંયા 2 પ્રકારના બળ કામ કરે. એક તો ઇલેક્ટ્રોન રિપલ્ઝન પ્લસ કેન્દ્ર અને ઇલેક્ટ્રોનનું આકર્ષણ, 2 બળ કામ કરે. અને એ 2 બળ આ સ્થિતિમાં જ્યારે d5 પહોંચે, d5 બરોબર એ નજીકમાં, ત્યારે એ સ્ક્રીન એટલે કે ડી ઇલેક્ટ્રોન નું અપાકર્ષણ એટલે કે કેન્દ્રનું આકર્ષણ 4s પર, એ બંનેના મૂલ્યો લગભગ સમાન જેવા થવા લાગે. એટલે અહીં ત્રિજ્યામાં વધારો નહીં નોંધાતો કે નહીં ઘટાડો નોંધાતો. કેમ? તો કે બંનેના તરતડ બરોબરની લડાઈ થાય છે. d5 ઇલેક્ટ્રોન કે હું 4s ને બચાવી લઉં, ન્યુક્લિયસ કે હું 4s ને ખેંચી લઉં, અને બંને વચ્ચે કમ્પેરિઝન થતા બંનેના બળ જે છે આકર્ષણ અપાકર્ષણ પારસ્પરિક ક્રિયા એ સમાન થાય. એને કારણે અહીં આ જે મધ્ય ભાગની અંદર મિડલ જે તત્વો જે છે એની રેડિયસ એટલે કે એની ત્રિજ્યા, એનું કદ લગભગ સમાન રહે. ક્યાં સુધી? તો કે તમે જો કોપર સુધી. બહુ નજીવો ફેરફાર છે. દાખલા તરીકે અહીં જો 124 124. એનું રીઝન શું? તો કે કેન્દ્રીય વીજભાર વધે, યસ. ઇલેક્ટ્રોન ડી માં દાખલ થાય, તો કે હા. n બરાબર 3 જ છે, તો કે હા 3 જ છે. પણ અહીં સ્ક્રીનિંગ અસર એટલે ઇફેક્ટિવ થઈ. કેમ? ડી ના ઇલેક્ટ્રોન વધી ગયા, 5 કરતા વધી ગયા, 5 6 7 વધતા ગયા. જો ઇલેક્ટ્રોન વધતા ગયા તો સાહેબ કદ જે છે વધવું જોઈએ? ના,
કેન્દ્રીય વીજભાર વધે જ છે સામે. કેન્દ્રીય વીજભાર એટલે બંને બળ સ્ટ્રોંગ થતા, બંને એકબીજા ઉપર બળ લગાડવાનો પ્રયત્ન કરે અને બંને લગભગ સરખા જેવા થાય, એટલે અહીં કદની અંદર ફેરફાર જોવા મળતો નથી, લગભગ સમાન જોવા મળે. તો ખાસ વાત યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અને ફાઇનલ ઝીંકમાં યાદ અલગ જ જોવા મળ્યું. અહીંયા તો ઝીંક જે છે એ તો વધી ગયો કદમાં. ખરેખર તો આપણે જાણીએ છીએ કે છેલ્લું જેમ જેમ તમે રાઈટ સાઈડ જાઓ કદ ઘટતું જવું જોઈએ, આ તો વધી ગયું. કેમ વધી ગયું? તો કદ વધવાનું કારણ તમે જુઓ છો, અહીં મેં તમને એક વાત દર્શાવી દઉં. આ વચ્ચે છે, કોની કોની વચ્ચે? આ કેન્દ્ર અને આ ફોરેસ્ટ, એની વચ્ચે કોણ છે? ડી. તેના તરીકે પડદા તરીકે, સ્ક્રીન તરીકે. તો આમાં ઇલેક્ટ્રોન વધતા ગયા, પણ અહીંયા કોપરમાં બરોબર D9 થશે, D10 થશે ખરી, પણ તો ફોરેસ્ટ 1 રહેશે. પણ આ D10 સાથે સાથે ફોરેસ્ટ તો કમ્પ્લીટ ભરાઈ ગઈ, ડી કક્ષક પૂર્ણ ભરાઈ ગઈ, એટલે એનો પડદો એકદમ સ્ટ્રોંગ થઈ ગયો, સ્ક્રીન જેવું થઈ ગયું. એટલે ફોરેસ્ટ ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ ઘટી ગયું, એને કારણે ઝીંકમાં વધારો થઈ ગયો. તો D10 થઈ, જે મેક્સિમમ સ્ક્રીન તરીકે કામ કરશે. ન્યુક્લિયસ અને ફોરેસ્ટ વચ્ચે આકર્ષણ જે છે ઓછું કરશે. ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન 10 થઈ ગયા, એનો મતલબ ઇલેક્ટ્રોન ફોર્સ ઘણું વધી ગયું. એ ફોર્સ જે છે એ ન્યુક્લિયસ અને ફોરેસ્ટના ફોર્સને ટેક ઓવર કરી દેશે. ડી કક્ષકની અંદર કદમાં ત્રિજ્યામાં વધારો થશે. એટલે આ વાતને વિદ્યાર્થી મિત્રો ખાસ તમે ધ્યાન આપજો, બરોબર. તો અહીં તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો કે પરમાણ્વીય આયનીય કદ જે છે એની અંદર કેવો ફેરફાર થઈ રહ્યો છે. હવે આ સેકન્ડ સિરીઝમાં પણ તમે જોશો, અહીં જો લગભગ સમાન મૂલ્ય છે. હા, અહીંથી થોડો વધારો નોંધાઈ રહ્યો છે. એ જ પ્રમાણે અહીંયા પણ તમે જોઈ રહ્યા છો કે લગભગ સમાન મૂલ્ય છે, છેલ્લે વધારો નોંધાઈ રહ્યો છે. તો 3 ભાગની અંદર તમારે વાત યાદ રાખવાની છે, ઘટે, સમાન થાય, વધે. અને એમાં મેઇન તમારે વાત 3 શબ્દ વધારે ફોકસ કરવાના. ન્યુક્લિયસ ચાર્જ, કેન્દ્રીય વીજભાર, n બરાબર અચળાંક જે છે બાહ્ય અચળાંક કોન્સ્ટન્ટ છે. ડી માં ઇલેક્ટ્રોન વધતો જાય, જે એસ થી અંદર છે, પડદાનું કામ કરશે. એટલે 2 પ્રકારના બળો, ન્યુક્લિયસનું બળ ઇલેક્ટ્રોન પર અને ડી ઇલેક્ટ્રોન જે છે એ અપાકર્ષણ ઇલેક્ટ્રોન અથવા તો એ પડદાનું કામ કરશે, જેને કારણે આ અપવાદો એટલે કે આવા ફેરફારો, અનિયમિત ફેરફારો જોવા મળી રહ્યા છે, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આ વાત તમે ખાસ ધ્યાનમાં લીધી છે બધાએ, બરોબર. તો અહીં આપણે પરમાણ્વીય કદ, આયનીય કદમાં ડિસ્કસ કરી, આવર્તમાં ડિસ્કસ કરી. શેમાં ડિસ્કસ કરી? આવર્તમાં. ઘટે, સમાન થાય અને વધે. હવે આપણે આગળ જોઈએ. હવે અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છો, હવે આપણે ડિસ્કસ જે કરવાની જે છે, બરોબર, એ અહીં તમે જુઓ કે ભાઈ આ રીતના કરવી છે. ગ્રુપમાં સમૂહ પાડી દો, બરોબર. બધાને દરેક શ્રેણી સાથે આપણે કમ્પેરિઝન કરવી છે. એ હવે આવર્તમાં કરીએ, હવે સમૂહમાં તો ધ્યાન રાખો કે અહીંયા સ્કેન્ડિયમ 162, વાય ઇટરબિયમ 180, કેમ? પરમાણુ ક્રમાંક વજન, ન્યુક્લિયર ચાર્જ વધશે, કેન્દ્રીય વીજભાર વધશે, પણ સામે એટલે ઇલેક્ટ્રોન પણ વધશે. અને બીજું કઈ તો નવી કક્ષક જ નવો સેલ જ ઉમેરાઈ ગયો ને, બરોબર. અહીં n બરાબર 3 હતું ડી કક્ષક માટે, તો અહીં n બરાબર 4 થઈ ગયું, એટલે તો 4D થઈ ગયું, એટલે એક આખો કોષ્ટક ઉમેરાઈ ગયો, એટલે એના કદમાં વધારો થયો, ત્રિજ્યા વધી, બરોબર છે. પરંતુ અહીં લેન્થ નંબર શું થયું જોવો તો, હવે આ 162 અને 180 અને 180 કરતા 187 નો વધારો જેટલો થવો જોઈએ એટલો નહીં થયો. અહીંયા તો આખો એક કોષ ઉમેરાઈ ગયો. બીજું આગળ જોઈએ ટિટેનિયમ, ઝિર્કોનિયમ, એટલે અહીંયા તો જો આ તો ખરેખર બહુ મોટો ડિફરન્ટ આવવો જોઈએ ઝિર્કોનિયમ અને હાફનિયમ વચ્ચે. તો એના બદલે 160 ના બદલે 15 ઘટી ગયો, ઘટાડો થઈ ગયો. ત્રિજ્યામાં ઘટાડો થઈ ગયો. ખરેખર તો ઉપરથી ત્રિજ્યા વધવી જોઈએ. એ જ પ્રમાણે તમે અહીંયા પણ જોઈ શકશો, આ તો બંને સરખા મૂલ્ય થઈ ગયા લગભગ. જો હા, પ્રથમ એટલે કે પ્રથમ સંક્રાંતિ અને દ્વિતીય વચ્ચે તફાવત છે જ, તમે જોઈ શકશો, બરોબર. અહીંયા 1 2 6 1 3 4 પ્રથમ શ્રેણી અને દ્વિતીય સંક્રાંતિ શ્રેણી વચ્ચે ઉપર નીચે તફાવત છે જ એટોમિક રેડિયાઈ પરમાણુ ત્રિજ્યામાં. પરંતુ 4D અને 5D એટલે કે દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણી વચ્ચે તફાવત નથી. કેમ? તો વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન રાખશો, ઇલેક્ટ્રોન કન્ફિગરેશનમાં સૌથી બહાર કોણ છે? ફોરેસ્ટ, અંદર n-1D. આ ન્યુક્લિયસ જે છે એમાં ચાર્જ
પરમાણુ ક્રમાંક વધવાનું, નવી નવી કોષ એડ થતી જ જવાની છે. તો એને કારણે શું થશે તો કે ભાઈ નવી કોષ દાખલ થશે એટલે મારે અહીં એવું કહેવું છે કે આપણે આ તો જાણીએ જ છીએ, પણ એ હું છે ને 5D માટે બોલી રહ્યો છું, જરા જોજો. એ જો સર્કલ કર્યું 5D માટે, તો એક વાત મારે લખવી છે, તમે જાણશો બધા વિદ્યાર્થી મિત્રો. શું લખ્યું બોલો તો? 4F. 4F ની એન્ટ્રી ક્યાં થશે? અહીંયા 5D માં. જેવી 5D સિરીઝ આવશે એટલે 4F ની એન્ટ્રી થશે. તો 4F એન્ટ્રી ક્યાં ગયું તો કે ભાઈ ન્યુક્લિયસ અને 4S ની વચ્ચે, બરોબર. એ 4F થયું એટલે આપણે સમજો ને 6S લઈ લઈએ, એ 6S અને આપણે કહી દઈએ 5D. શું કીધે ને? 5D નાને કીધે આપણે 4S. હવે તમે જાણશો કે અહીં આ જે n બરાબર 4 જે છે એમાં f કક્ષક તો નથી, એટલે પડદો સ્ક્રીન જે છે એ એટલી બધી ઇફેક્ટિવ નથી. ન્યુક્લિયર ચાર્જ વધશે પણ પડદો જે છે એ અસર નહીં કરે, એને કારણે કદમાં વધારો થશે, બરોબર, આર્ગોન કોર વગેરે, એટલે સ્ક્રીનિંગ અસર નબળી નહીં પડે. જ્યારે અહીંયા શું થયું તો કે ભાઈ અહીં કેન્દ્ર વચ્ચે કોર તો હશે, આર્ગોન કોર, ઝેનોન કોર, પણ આ 4F તો કોરની બહાર એડ ગયા, એટલે 14 ઇલેક્ટ્રોન કોની પહેલા તો કીધું ડી પહેલા જ ભરાઈ ગયા. કોની પહેલા ભરાઈ ગયા? 5D પહેલા કોણ ભરાય બોલો તો? 4F. 4F ભરાઈ ગઈ, 4S2 તો 2 થશે, પછી D 1/1 એડ થશે અહીંથી 1 2 3, પણ આ 4F આખી જે આવી એને કારણે શું થયું તો કે આ જે ઘટાડો જોવા મળ્યો ને ઝિકોરિયમ અને હાફનિયમમાં, કોને કારણે જોવા મળ્યો? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અહીં જે કંઈ જોવા મળી રહ્યો છે ઘટાડો, એ કોને કારણે તો કે ભાઈ 4F કક્ષકને કારણે. કોની પહેલા ભરાય? 5D. 5D ની પહેલા ભરાય, અને એ શેના તરીકે કામ કરશે તો કે પડદાનું કામ કરશે. એટલે એક વાત લખી જુઓ, 3D અને 4D ની કમ્પેરિઝન કરો તો બરોબર છે કે ભાઈ પર જે પ્રથમ સંક્રાંતિ શ્રેણી છે એના કરતા દ્વિતીય એટલે કે 4D માં વધારે છે કદ, સમૂહ પ્રમાણે કદ વધે, બરોબર છે. પરંતુ 4D 5D માં તો કે એમાં તમે જો કે કદ લગભગ સરખું છે. એનું નામ શું આપ્યું? લેન્થેનોઇડ સંકોચન. કેમ? એ જો આ લેન્થેનમ તત્વ છે, લેન્થેનમ તત્વથી અહીંથી તમે બધાને ખબર છે કે અહીંથી આપણે લેન્થેનાઇડ એલિમેન્ટ કાઢેલા છે, બરોબર, 103 સુધી વચ્ચેથી કેટલા? 14 તત્વ કાઢેલા છે. એટલે સીધું અહીંથી અહીંયા તો આવે એટલે અહીંયા 4F ની એન્ટ્રી થઈ જશે. LM 4F નથી એટલે વધારામાં ના, પણ અહીં હાફનિયમમાં જેવા એન્ટર થયા એટલે અહીંયા 4F ની એન્ટ્રી થઈ ગઈ. તો લેન્થેનાઇડ સિરીઝની અંદર અહીં જે F વિભાગ માટે જે નીચે આખી એક લાઈન નીકળે છે લેન્થેનાઇડ સિરીઝ, એને કારણે અહીં પરમાણુ ક્રમાંક જે છે એ LA અને આ F નો વધારે 14 નો ડિફરન્સ છે, એટલે આખી એક F અહીં એડ થઈ ગઈ હાફનિયમમાં, અને F એડ થવાને કારણે હાફનિયમથી શરૂ કરીને મર્ક્યુરી સુધી ખરેખર સમૂહમાં ઉપરથી નીચે આવતા, એટલે કે થર્ડ કરતા ફોર્થ સિરીઝની અંદર ત્રિજ્યા વધારે હોવી જોઈએ પણ નથી. લેન્થેનાઇડ સંકોચન પરીક્ષા માટે 2 માર્ક્સ માટે પણ ઇમ્પોર્ટન્ટ હેડિંગ છે. લેન્થેનાઇડ સંકોચન, લેન્થેનાઇડ સંકોચનનું કારણ 4F. કોના પહેલા ભરાય? 5D પહેલા. શું કામ કરશે? પડદાનું કામ કરશે. કોની કોની વચ્ચે? ન્યુક્લિયસ અને 4S ના ઇલેક્ટ્રોન વચ્ચે. કેમ? તો કોરની બહાર છે, કોરમાં નહીં આવતી 4S કક્ષક, એને કારણે તો પડદો નબળો. પડદો નબળો એટલે ન્યુક્લિયસનું આકર્ષણ શું થાય? વધે. કેન્દ્રની ઇફેક્ટ બહારના ઇલેક્ટ્રોન પર વધી, પડદો નબળો પડ્યો, સ્ક્રીન નબળી પડી, કોરના ઇલેક્ટ્રોન કરતા બહારના ભાગમાં ઇલેક્ટ્રોન વધારે ભરાઈ ગયા, બરોબર, એને કારણે પડદો જે છે એ નબળો પડશે. અથવા તો બીજી ભાષામાં કહીએ તો જેટલો પડદો સ્ટ્રોંગ થવો જોઈએ એટલે નાખ્યો, જેને કારણે ન્યુક્લિયસનું એટ્રેક્શન છેલ્લા 4S ના ઇલેક્ટ્રોન પર વધી ગયું, એને કારણે કદમાં વધારો થવો જોઈએ પણ વધારો ના થયો. તો આ માટે કારણ માટે મેન તો 2 શબ્દ વાપરી શકાય. ટૂંકમાં કેવું હોય તો લેન્થેનાઇડ સંકોચન, સ્ક્રીનિંગ અસર, અને કેન્દ્રીય વીજભાર જે છે એનું બહારના ઉપર આકર્ષણ. આ વાત તમે યાદ રાખી શકશો. કોને કારણે? 4F કક્ષકને કારણે. તો આપણે અહીંયા સમૂહની પણ વાત કરી, લેન્થેનાઇડ સંકોચનની ખાસ એક નવી શોર્ટ નોટ તમારે યાદ રાખવાની છે બોર્ડની પરીક્ષા માટે પણ. અહીં ગ્રાફ દર્શાવેલો છે, તમે જુઓ કે આ બંને વચ્ચે થોડો ગેપ વધારે છે, બરોબર. તો 3D સિરીઝ અને 4D, પરંતુ આ 4D અને 5D વચ્ચે તમે જુઓ તો નહીં ગેપ બહુ વધારે, બરોબર, ઓછો ગેપ છે, અને લગભગ અહીંયા તમે જુઓ તો નજીક નજીક આવી ગયો, એનો મતલબ લગભગ સરખા જેવું છે.
तो ग्राफ એટલા માટે કે પરીક્ષામાં ગ્રાફ પણ આવી શકે દરેક તત્વ એટલે એલિમેન્ટ તમને અહીંથી આવડતા હોવો જોઈએ અહીંથી લેન્થેનમથી શરૂ કરીને તમને મર્ક્યુરી સુધી ખબર હોવી જોઈએ એલિમેન્ટની બરોબર તો ધારો કે તમને એમ કહે કે ગ્રાફ સાચો ખોટો શું કરતો આ ગ્રાફ થોડો અહીંથી ઊંચો કરી દે આમ અહીંથી આમ કરી દે બરોબર એટલે હવે તમને સમજ હોવી જોઈએ ગ્રાફ તો આવો નહીં મળતો એક કર્વ જ મળે તો ટ્રુ ફોલ્સ ના ગ્રાફ આધારિત જે ક્વેશ્ચન આવે એ પણ તમને આ ટ્રેન્ડને આધારે પૂછી શકે તો ખાસ તમે યાદ રાખશો સમજી લીધું હશે તો તકલીફ નહીં પડે તો તમે સરળતાથી જોઈ શકશો આયોનિક રેડિયાઈમાં પણ ઓલા જેવું જ છે ઉપર જે આપણે જોઈએ પ્રમાણે તો કે પહેલા +2 માટે જોઈએ +2 વીજભાર માટે તમે જોઈ શકશો અહીંયા કે ભાઈ 81 91 વધારો જો ફરી પાછો અહીંયા ઘટાડો વધારો બરોબર એ જ રીતના અહીં તમે જુઓ કે અનિયમિતતા કોન્સ્ટન્ટ સરખું થઈ ગયું અને છેલ્લે એકદમ અહીંયા હજુ વધી ગયું 72 અહીંયા આપણે જે પહેલા જેવા 3 ભાગ પાડ્યા હતા એના જેવા જ છે 3 ભાગ બરોબર કે પહેલા શરૂઆતમાં એક ખાલી અહીંયા વધે પછી ઘટે 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 સમાન થઈ ગયું સમાન છે પછી સમાન ફરી પાછું ઘટી ગયું તો જેવું આપણે આયોનિક ત્રિજ્યામાં જોયું એવું જ આપણને ફરી જેવું પરમાણિક ત્રિજ્યામાં જોયું પરમાણિક કદમાં જોયું એવું આયોનિક ત્રિજ્યા અથવા આયોનિક કદની અંદર ટ્રેન્ડ જોવા વધે ઘટેલો જોવા મળે છે એના માટે ઉપરના રીઝનો પણ એ જ પ્રમાણે પણ અહીં થોડો ફેરફાર કોને કારણે છે તો તમે એક વાત ધ્યાન રાખશો Mn+2 છે મતલબ કે અહીં તમારે 2 ઇલેક્ટ્રોન કાઢીને પછી એના કદની વાત કરવાની છે અહીં Mn+3 અંદર તમે જો બરોબર તો આ તો બધી કમ્પેરિઝન જ નહીં કરવા જેવી +3 માટે તો એટલી કમ્પેરિઝન અહીં 7 6 7 4 ઘટ્યું ઘટી તો +3 માટે જે છે એ એકદમ ડિક્રીઝ છે ઘટે છે કેમ ફોરેસ્ટ ના 2 જશે +1 ડી માં જ નીકળી જશે બરોબર એટલે જેનો D5 છે D4 થઈ ગઈ છે એટલે અહીં જે અસર જે છે આયોનિક ત્રિજ્યામાં એ પણ લગભગ પરમાણિક ત્રિજ્યા જેવી જોવા મળી રહી છે હવે ઘનતાની અંદર તો કે ભાઈ ખાસ તો અહીંથી તમે જુઓ કે વધારો નોંધાય છે ધીરે ધીરે ટિટેનિયમ પછી અહીંથી વધારો નોંધાણો ટિટેનિયમ થી વેનેડિયમની વચ્ચે આ બંને વચ્ચે બહુ ડિફરન્સ નહીં સ્કેન્ડિયમ વચ્ચે ડેન્સિટી પણ અહીંથી વધારો નોંધાય છે ધીરે નોંધતા છેલ્લે આવતા સરખો થાય છે પછી ઘટી જાય છે તો ડેન્સિટીમાં એક ફેરફાર છેલ્લે ઘટે ઉપપાદ ખાલી ઝીંક માટે બરાબર આપણે જાણીએ છીએ કે ઝીંક માટે ત્રિજ્યા નાની છે D10 પૂર્ણ ભરાયેલી છે બરાબર બાકી ડેન્સિટીનો ક્રમશઃ જે છે એ અહીંયા પહેલા ઓછું વધુ એટલે કે મહત્તમ ગયું બરાબર અહીં મહત્તમ એટલે કે વધતું જ ગયું છેલ્લે 9 સુધી પહોંચ્યું અને છેલ્લે ખાલી એક ઉપપાદ આવ્યો બાકી આ એટલો ટ્રેન્ડ તો કન્ટિન્યુ છે વધે જ છે ડેન્સિટી વધતી જાય છે પણ છેલ્લે એક ઝીંકમાં ખાલી તમારે યાદ રાખવાનું છે અને વધારે ફેરફાર ટિટેનિયમથી નોંધાય ટિટેનિયમથી કોપર સુધી ક્યાં નોંધાશે ટિટેનિયમથી કોપર સુધી આવર્તની રીતે વધતો જાય છે બરોબર અને છેલ્લે સરખો થાય અને ઘટશે અને કારણ ઉપર જોઈએ પ્રમાણે તમારે યાદ રાખવાના છે ઘનતાના કારણ તો આ ટ્રેન્ડ પણ તમે યાદ રાખશો હવે આયનીકરણ એન્થાલ્પી ખૂબ મહત્વનો અને ખૂબ મોટો મુદ્દો છે આયનીકરણ એન્થાલ્પી કેમ તો કે ફરીવાર યાદ દેવડો કે જેવું આપણે સરળતા અત્યાર સુધી ટ્રેન્ડ એસપી વિભાગમાં ભેળે એ પ્રમાણે નહીં એક જનરલ કમ્પેરિઝન તો કે ભાઈ એસ વિભાગની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય ડી ની એનાથી વધારે હોય અને પી ની સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી હોય કેમ આ કદમાં સૌથી નાનું આ કદમાં સૌથી મોટા આ મધ્યવર્તી છે પણ એસ અને પી માં બહુ અપવાદ બહુ ઓછા હતા પણ અહીં થોડા અપવાદના સંભાવનાઓ વધી છે એટલે અહીં આપણે 1 by 1 સમજતા જઈએ હવે પહેલી કમ્પેરિઝન મારે તમને કરાવડાવી છે એમની એટલે કે મૂળ સ્વરૂપે પરમાણુ તત્વ સ્વરૂપે ન્યુટ્રલ તો હવે આયનીકરણ એન્થાલ્પી તો કે ભાઈ નંબર 1 એક તો કદ ને આધારે એને કમ્પેરિઝન તમે કરી શકો કદ વધે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે કદ ઘટે તો આયનીકરણ એન્થાલ્પી વધે તો નિયમ પ્રમાણે શું થાય તો કે ભાઈ નિયમ પ્રમાણે અહીં અને એમાં આપણે ખાસ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કદ ઘટતું જાય એટલે આયનીકરણ એન્થાલ્પી વધતી જવી જોઈએ એટલે આ બે ઉપર ખાસ તમે ધ્યાન રાખજો જોઈએ આપણે અહીંયા સ્કેન્ડિયમની આયનીકરણ એન્થાલ્પી ટિટેનિયમની તો કે હા વધારો નોંધાણો વેનેડિયમમાં પાછું કંઈક થોડું ઘટ્યું પછી ક્રોમિયમમાં પાછી વધી મેંગેનીઝમાં પછી એકદમ વધી ગઈ આયર્નમાં તો કે પછી થોડો વધારો નોંધાણો બરોબર છે કદ આધારિત વધારો નોંધાવવો જોઈએ એટલો નોંધાય જ છે અહીંયા તો કે પાછી ઘટી
અહીંયા ઘટતી ગઈ અને છેલ્લે ઝીંકમાં પછી એકદમ વધી ગઈ. તો જેવું કદ અને ત્રિજ્યામાં અનિયમિત એવી અહીં અનિયમિતતા છે. તો અહીં અનિયમિતતા કોને કારણે છે? તો કે ઇલેક્ટ્રોન કન્ફિગરેશન વધારે કામ કરે. આ સ્ક્રીનિંગ અસર ખરું, કેન્દ્રનું બળ એ તો ખરું જ, બરોબર. વિનિમય ઉર્જા પણ ખરી, વિનિમય ઉર્જા, બરોબર, ઇલેક્ટ્રોન મુક્ત કરવાની. તો એ વિનિમય ઉર્જા પણ અહીં મહત્વની છે. વિનિમય ઉર્જા જેટલી ઘટે એટલી સ્ટેબિલિટી વધે અને ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ બને. તો વિનિમય ઉર્જાનું મૂલ્ય વધારે હોય એટલે કે ઝડપથી ઇલેક્ટ્રોન દૂર કરવાની વૃત્તિ ધરાવતો હોય તો એની વિનિમય ઉર્જા વધારે હોય. ઇલેક્ટ્રોન દૂર કરવાની વૃત્તિ ઓછી હોય તો વિનિમય ઉર્જા ઓછી હોય. વિનિમય ઉર્જા ઘટે, સ્ટેબિલિટી વધે. તો અહીંયા D1 છે એટલે કે ફોરસમાંથી ઇલેક્ટ્રોન ઇઝીલી જશે. અહીં ફોરસમાંથી ઇલેક્ટ્રોન જશે તો કે અહીંયા તમે જુઓ આયનિક એન્થાલ્પી ઓછી, કદ ઘટી ગયું એટલે થોડી વધી. અહીંયા થોડો માઇનોર ડિફરન્સ દેખાણો. તો ક્રોમિયમમાં કેમ? તો કે ભાઈ આપણે જાણીએ છીએ કે આ ઇલેક્ટ્રોન દૂર કરવા સહેલો પડશે એકદમ, બરોબર. એટલે વધારો નોંધાણો બરોબર છે પણ વધારો નહીં નોંધાણો. એમએનમાં વધારો કેમ? તો કે ભાઈ અહીંયા ફોરસ2 છે એ તો બરોબર છે, D5 છે પણ અહીં D5 ની ઇફેક્ટ નહીં આવે તો એ પણ પદ પ્રમાણે વધારો નોંધાણો. તો અહીંયા તમે જુઓ કે અહીં થોડું પદની અંદર ફેરફાર છે. કેમ? તો કે 3D6 થઈ ગઈ, બરોબર, પણ છતાં નિયમ પ્રમાણે વધારો નોંધાણો, અહીંયા ઘટાડો નોંધાણો. 52 મટીરીયલ. કેમ? તો ફરી પાછા અહીંયા 7 ઇલેક્ટ્રોન સ્ક્રીનિંગ અસર, 7 ઇલેક્ટ્રોન પડદાનું કામ મળ્યા કરવા. એટલે લાસ્ટ જે ઇલેક્ટ્રોન હતો એના પરનું બળ માઇનોર થોડું ઘટ્યું. કેન્દ્રનું બળ ઇલેક્ટ્રોન પર, ઇલેક્ટ્રોન રિપલ્ઝન અને વિનિમય ઉર્જા, 3 મુદ્દા બહુ મહત્વના છે. ક્લિયર બોલું, કેન્દ્રનું લાસ્ટ ઇલેક્ટ્રોન પર બળ, વચ્ચે ડી આવી રહ્યું છે જે પડદાનું કામ કરે છે n-1. તો કે એ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ કરે. બીજી ભાષામાં કેન્દ્રનું બળ ઘટાડે. તો એ પ્રમાણે જોવા જઈએ તો અહીં ઓછી ઉર્જા આપવી પડી, અહીંયા વધારે. કેમ? તો અહીંયા 8 ઇલેક્ટ્રોન આવી ગયા, બરોબર. ફરી પાછું અહીંયા તો વધી ગયું. કેમ? તો અહીંયા D10 થઈ ગઈ. D10 થઈ એટલે કે આ 0 થવાની સંભાવના વધારે રહેશે એટલે ફટાફટ 1 ગુમાવી જશે, બરોબર. એટલે અહીં વધારો નોંધાણો, 36 માંથી 35 ગયો, બરોબર. વધારે નોંધાણો પણ એટલે બધું નહીં નોંધાણો. બીજું આ તો વધારે. કેમ? તો અહીં બધું પોતે સ્ટેબલ જ છે, ઝીંકને કંઈ આપવા લેવાની બહુ જરૂર નથી પડતી. એટલે પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા મુશ્કેલી અનુભવ છે. હું સ્થાયી જ છું તો પછી મારે શા માટે આપવો? તો અહીં આપણે પહેલો ટ્રેન્ડ જોયો. હવે બીજી વાત અહીંથી, હવે કમ્પેરિઝનમાં તમે જુઓ કે એક સરખો ટ્રેન્ડ નહીં હાલતો, બરોબર. તો એ થોડી મુશ્કેલી છે. અહીં એક સરખો ટ્રેન્ડ નહીં હાલતો, એને કારણે જે આપણે થોડી મુશ્કેલી અનુભવી રહ્યા છીએ, બરોબર. તો હવે આપણે એક ઇલેક્ટ્રોન દૂર કર્યું એટલે કે દ્વિતીય આયનિક એન્થાલ્પીની કમ્પેરિઝન કરવી છે. જો દ્વિતીય આયનિક એન્થાલ્પીનો ટ્રેન્ડ બદલાઈ જશે. કેમ બદલાઈ જશે? તો કે અહીં આપણે દ્વિતીય આયનિક એન્થાલ્પીની અંદર જોવા જઈએ તો એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો એટલે M+1 ની આયનિક એન્થાલ્પી. તો કે સ્કેન્ડિયમ +1, ટિટેનિયમ +1 માં જોવા જઈએ તો કે અહીંયા વધારો ન થાય, કદ ઘટતું ગયું. ધન આયન હોય એટલે કદ ઘટે. જો અહીંયા 12, 13, 14 અહીં વધારો થતો ગયો, અહીં વધારો થઈ ગયો 15, બરોબર. તો ક્રોમિયમમાં હાઈએસ્ટ થઈ ગયું 1592 થઈ ગયું. કેમ? જો અહીં TD5 જ વધ્યું, દેખાય છે ને બધાને? એકદમ સ્ટેબલ ઇલેક્ટ્રોન થઈ ગયું. તો અહીં દ્વિતીય આયનિક એન્થાલ્પી, સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી જે છે એ ક્રોમિયમની હાઈએસ્ટ થઈ ગઈ. કોના કરતા? Mn કરતા વધી ગઈ. કેમ? તો કે Mn માં તો ફોરસમાંથી ઇલેક્ટ્રોન કાઢવાનો છે એટલે ઇલેક્ટ્રોન રચનાથી તમારે કમ્પેરિઝન કરવી પડશે. અલગ અલગ આપેલી જ છે તમને કમ્પેરિઝન કે ક્રોમિયમ +1 અને Mn+1 એટલે કે દ્વિતીય આયનિક એન્થાલ્પી કોની વધારે? તો કે ક્રોમિયમની. પ્રથમ કોની વધારે? તો કે Mn ની વધારે. પ્રથમ આયનિક એન્થાલ્પી Mn ની વધારે. દ્વિતીય કોની વધારે? તો ક્રોમિયમની. કેમ? ઇલેક્ટ્રોન રચના D5 થઈ ગઈ. એટલે આ વાત ખાસ તમારે યાદ રાખવાની છે. તો એ વાત તમે ખાસ અહીં નોંધતા જશો, બરોબર વિદ્યાર્થી મિત્રો. તો અહીં તમે જોશો ખાસ કે હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આયન કોબાલ્ટ આગળ. તો કે અહીંયા 17 માંથી 62, ઓકે, કદ ઘટ્યું, વધારો થયો. અહીં ફરી પાછો નાનો એવો ફેરફાર આવ્યો. કોને કારણે? તો કે ઇલેક્ટ્રોન વધતા ગયા એટલે ઇઝીલી દૂર થશે થોડી, બરોબર. એ જ પ્રમાણે અહીં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, મૂલ્યના આધારે જોતા જઈએ આપણે. એ 15 માંથી 16, 17 વધતું ગયું, બરોબર. દ્વિતીય, સોરી મારે મિસ્ટેક થઈ ગઈ,
અહીંયા વધારો નોંધાઈ રહ્યો છે, વધારો 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 છેલ્લે ઘટાડો, બરોબર. તો અહીંયા જે છે એ એક ફટાફટ ગુમાઈ દેશે, જવા જોઈએ જલ્દી. અહીંયા તો D10 છે, એ D10 થઈ ગઈ એટલે અહીં વધારો નહીં. તો ફરી પાછી અહીંયા વાત જાણવા જેવી થઈ કે કોપર +1 અને ઝીંક +1 બંનેની દ્વિતીય કમ્પેરિઝન. જો પ્રથમ કોપરની અને ઝીંકની માં કોણ વધારે હતું? કોપર કરતા ઝીંકની આયનિક એન્થાલ્પી વધારે હતી. દ્વિતીયમાં કોની વધી ગઈ? તો કોપરની વધી ગઈ. કેમ? D10 થઈ ગયો, કોપર D10 થઈ ગયો. તો દ્વિતીયની અંદર અપાત બદલાઈ ગયા. તો આ દરેક આયનમાં ખાસ જે છે એ તમે જુઓ કે ઇલેક્ટ્રોન રચનાને આધારે બદલાઈ રહ્યું છે. ઇલેક્ટ્રોન રચના બદલાય એટલે વિનિમય ઉર્જા બદલાય, સ્ટેબિલિટી બદલાય, સ્થાયીતા બદલાય. કેમ? તો કે ભાઈ કેન્દ્રમાં ઇલેક્ટ્રોન પરનું આકર્ષણમાં પણ ફેરફાર થાય. તો આ બધી જ વાતને આપણે ધ્યાનમાં લઈ અને આયનિક એન્થાલ્પી જોઈએ. હવે તૃતીય આયનિક એન્થાલ્પી M+3. જો અહીં આર્ગોન 4 23 ટિટેનિયમમાં ત્રીજી ઇલેક્ટ્રોન દૂર કરવો તો એકદમ વધારે. કેમ? તો કદને આધારે ભલે અહીંયા આર્ગોન 4 છે પણ છતાં અહીં પાછો કદ ઘટી ગયું, ધીરે ધીરે વધતું જ જાય છે. અહીં 28 29 32 અહીંયા હાઈએસ્ટ થઈ ગયું, 32 60. અહીંયા તો D5 આના કરતા ઘટી ગયું છે. આવું કેમ ગયું? અહીં તો D5 છે, બરાબર, પણ અહીં એનું કદ પણ મહત્વનું છે, M+3 છે. એટલે ત્યાં પછી પાછા કદ વધારે અસર કરશે, બરાબર, કારણ કે ધન આયન વધે એના કદમાં વધારે ફેરફાર થાય. પછી અહીં તો 29 માંથી 32 33 D7 35 અને એકદમ હાઈએસ્ટ થઈ ગયું 38, બરાબર. તો આ વાત તમારા થર્ડની અંદર વધારે ફેરફાર જોવા મળે. પણ ખાસ તમારી પાસે સરખામણી જે છે એ બીજી એક સરખામણી મારે તમને કરાવડાવી છે Fe માટે. તો અહીં આ જે છે એ Fe+2 માટે છે 1561, અને આ જે છે Fe+3 માટે છે. તો હવે તમે નક્કી કરીને જો ફેરાસ વધારે જોવા મળે, ફેરિક વધારે જોવા મળે, એ તમે વિચારી શકશો બધા કે આયર્નમાં Fe+2 સરળ છે કે Fe+3. તો તમે અહીં જોઈને કહી શકશો કે Fe+2 વધારે સંભાવિત છે. કેમ? તો કે આમ આયનિક એન્થાલ્પી ઓછી છે. ત્યારે Fe+3 માં તમે જો 15 × 30 એટલે લગભગ ડબલ થઈ ગઈ, એટલે ફેરિક હોવાની સંભાવનાઓ ઘટતી જાય છે. Mn માં પણ તમે જોઈ શકશો એ જ રીતના Mn+2 બરોબર છે. સામાન્ય ઓક્સિડેશન અવસ્થા બધાની કઈ છે? +2 હોવાની સંભાવના છે. ડી માં પણ, ઝીંકમાં પણ તમે જો +2 થઈ ગયું એટલે D10 થઈ ગયું. પછી ત્રીજો ઇલેક્ટ્રોન ઝીંક +3 નહીં થાય. કેમ? તો કે D10 એટલે સ્ટેબલ થઈ ગયું, બહુ વધારે ઉર્જા થશે, ઉર્જા આપો તો થાય પણ એની સ્ટેબિલિટી +2 સુધી આવી ગઈ. તો અહીં બધા +2 એ મોર સ્ટેબલ થતા ગયા સામાન્ય એની જે ઓક્સિડેશન સ્ટેટ છે. પણ જનરલી ઓક્સિડેશન અવસ્થા અને આયનિક એન્થાલ્પીને ખાસ લેવા દેવા નથી. એનું કમ્પેરિઝન જટિલ છે. એની કમ્પેરિઝન કેવી છે? જટિલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટેક્સ્ટ બુકના શબ્દો હું બોલી રહ્યો છું. અહીં તમારે કમ્પેરિઝન શરૂઆતમાં તો કે ભાઈ વિધાઉટ આયનની કરવાની છે, ત્રણેય સિરીઝની. પછી આયનની કરવાની છે કે +1 +2 ની ઇલેક્ટ્રોન રચનાને આધારે એકબીજાની કમ્પેરિઝન કરવાની છે. તો અહીં બે પ્રકારની સરખામણીઓ તમારે આવશે જે આપણે મૂલ્ય સાથે અહીં સમજ્યા. હવે અહીં આપણે ત્રણ જોઈ લઈએ, 1 2 અને 3 ગ્રાફની અંદર જોઈએ. તો એ તો મૂલ્ય આધાર તમે જોઈ શકશો, ગડબડી જરા યાદ રાખવું પડશે. હવે વાત જોવા જઈએ તો આ 3D અને આ 4D આ બંને વચ્ચે બહુ આયનીકરણ એન્થાલ્પીનો બહુ વધારે તફાવત નથી, પણ 5D ની આયનિક એન્થાલ્પી વધી ગઈ. કેમ? સીધી જ વાત છે, લેન્થેનાઇડ સંકોચન. એટલે આની આયનિક એન્થાલ્પી વધી. ખરેખર તો કદ વધે તો આયનિક એન્થાલ્પી ઘટવી જોઈએ, આયનિક એન્થાલ્પી ઘટવી જોઈએ. તૃતીયક સંક્રાંતિ સિરીઝની પણ વધી ગઈ, કારણ લેન્થેનાઇડ સંકોચન, બરોબર. એટલા માટે અહીં તમે જોઈ શકશો કે ખરેખર આની આયનીકરણ એન્થાલ્પી જે છે ઓછી હોવી જોઈએ. કેમ? તો કદ વધતું ગયું, એના બદલે એની હેલત જોવા મળે છે. આ બંને આમાં તમે જો છો કમ્પેરિઝન ઉપર બી જોઈ શકશો, આંકડાની કમ્પેરિઝન અહીં તો એકની જ આપેલી છે, તો એને તમારે ખાલી ગ્રાફના આધારે જ કમ્પેરિઝન કરવાની છે. હવે આ એક શોર્ટ નોટ છે, 3 માર્કની ટૂંક નોંધ છે ટેક્સ્ટ બુકમાં કે ભાઈ મુખ્યત્વે આયોનાઇઝેશન એન્થાલ્પીને સમજવા, એનું વિચલન સમજવા માટેનું અર્થઘટન કરવા માટે કયા પરિબળો કામ કરે? કેન્દ્ર તરફ પ્રત્યેક ઇલેક્ટ્રોનનું આકર્ષણ, એટલે કે ન્યુક્લિયસ અને કેન્દ્ર
અને બાહ્ય ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ, બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ, જે વચ્ચે પડદો આવી રહ્યો છે તે બહારની કક્ષામાં, દાખલા તરીકે ઝીંક છે તો ઝીંકની અંદર D10 છે, તેમાં અપાકર્ષણ વધારે છે. અને મેં તમને વચ્ચે વાત કરી વિનિમય ઉર્જાની. શેની વાત કરી? વિનિમય ઉર્જાની. તો આ વિનિમય ઉર્જા, ઇલેક્ટ્રોન માટે જે વિનિમય ઉર્જા જે છે પરમાણુની, એ વિનિમય ઉર્જા જેટલી ઓછી એટલી સ્થાયિત્વ વધારે, અને સ્થાયિત્વ વધારે એટલો ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ પડે. તો આ વિનિમય ઉર્જા. તો વિનિમય ઉર્જા કોના પર આધાર રાખે? તો વિનિમય ઉર્જા જે છે એ સ્પિન ઉપર આધાર રાખે, ઇલેક્ટ્રોન યુગ્મના સ્પિન ઉપર. કે ડી જનરેટ કક્ષકો હોય એમાં પહેલા એક સિંગલ ઇલેક્ટ્રોન ગોઠવાય, પછી યુગ્મીકરણ થાય, એના યુગ્મો, એટલે ઇનડાયરેક્ટલી જોવા જઈએ તો એક પ્રકારની સ્થાયિત્વ ઉપર જ આધારિત છે વિનિમય ઉર્જા, બરાબર. દાખલા તરીકે જેનું સ્થાયિત્વ વધારે એનો મતલબ એ ઉર્જા નહીં ઓછી દૂર કરશે, પોતે સ્ટેબલ થઈ ગયો, તો એની વિનિમય ઉર્જા ઓછી. વિનિમય ઉર્જા ઓછી ઇલેક્ટ્રોન ગુમાવવા માટેની, એનો મતલબ કે એની આયનીકરણ ઉર્જા વધારે. આ વાતને ખાસ યાદ રાખજો. તો 3 ફેક્ટર, કેન્દ્ર તરફ પ્રત્યેક ઇલેક્ટ્રોનનું આકર્ષણ, બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ અથવા પડદાની જે વાત આવી તે, અને વિનિમય ઉર્જા. આ 3 ફેક્ટરને આધારે તમે આયનીકરણ એન્થાલ્પીમાં જોવા મળતા વિચલનનું અર્થઘટન, વિચલનનો એક સરખો ફેરફાર નથી, બરોબર, એ ફેરફારો dn ઇલેક્ટ્રોનની ગોઠવણીને આધારે, dn ગોઠવણી ચેક કરવાની, આ 3 પરિબળો આની સાથે તમે ચેક કરશો, બરોબર, એટલે તમે જાણી શકશો. તો અહીં આપણે 3 સિરીઝની વાત કરીએ. ફર્સ્ટ લાસ્ટ 5D 4D અને 3D. એમાં આ ગેપ વધારે દેખાય છે, કોને કારણે? લેન્થેનાઇડ સંકોચનને કારણે. કોઈડ જોઈએ આપણે. તો સંક્રાંતિ તત્વો શા માટે ઊંચી પરમાણિક એન્થાલ્પી દર્શાવે છે? તો સંક્રાંતિ તત્વો જે છે એ પરમાણુઓના વધારે સંખ્યામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન અને કારણે પ્રબળ આંતરાણી પારસ્પરિક ક્રિયા, જેને કારણે પ્રબળ બંધન એટલે કે પ્રબળ ધાત્વિક બંધ બને. આપણે કીધું ને કે ભાઈ પરમાણિક એન્થાલ્પી વધારે કેમ છે? આ ડી વિભાગમાં ખાસ વિશિષ્ટતા છે. ડી વિભાગની વિશિષ્ટતા છે કે વિશેષ ધાત્વીય બંધ ધરાવે, એવું આપણે પહેલા જ જોયું સામાન્ય ભૌતિક ગુણધર્મમાં. કેમ? તો કે એમાં અનપેર ઇલેક્ટ્રોન સૌથી વધારે છે, એને કારણે એનો ધાત્વીય બંધ એકદમ સ્ટ્રોંગ, પ્રબળ છે, તેને કારણે તેની એટોમાઇઝેશન એન્થાલ્પી, પરમાણિક એન્થાલ્પી ખૂબ વધારે છે, અને એટલે જ એના ગબિયું બી વધારે છે. એ વાત આપણે જોઈએ આગળ. હવે અહીં લખાણ સંબંધિતમાં 21 થી 30 એટલે કે સ્કેન્ડિયમ થી ઝિંક શ્રેણીમાં ઝિંકની પરમાણુય એન્થાલ્પીનું મૂલ્ય સૌથી નીચું છે. તેનું કારણ તો પણ આપણે જોયું કે ભાઈ એમાં D10 છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન જ નહીં, બધા જ પેર છે. અને બીજા બધા કરતા અલગ શું? તો કે પ્રતિચુંબકીય છે, બીજા બધા અનુચુંબકીય છે. ઝિંક, Mn, આ બંને તત્વો જે છે એ સંક્રાંત તત્વોથી ઘણા અલગ પડે, ઓક્સિડેશન અવસ્થામાં અલગ પડશે, અનુચુંબકીય છે, સંકીર્ણ બનાવવામાં અલગ પડશે. તો આ રીતના ઝિંક જે છે એ અન્ય તત્વ કરતા થોડું અલગ છે. કેમ? તો કે એમાં ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન D10 ફોરેસ્ટ છે, એને કારણે ધાત્વીય બંધ જે છે એ લખ્યું છે કે ભાઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન નહીં, અંતર ઇલેક્ટ્રોન નહીં, સંપૂર્ણ ભરાયેલી છે. ધાત્વીય બંધ બનાવવા માટે 3D કક્ષકના ઇલેક્ટ્રોન સહભાગી નહીં થાય, એટલે નિર્બળ બંધ બનશે, એન્થાલ્પીનું મૂલ્ય નીચું થશે. બીજા બધામાં એવું થશે, પ્રબળ બંધ બનશે, એટલે એન્થાલ્પીમાં વધારો થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું કે ભાઈ જે પણ કંઈ હેડિંગ ભણ્યા બધા એ વાત આપણે અહીં કરી, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ભણવાનું જે આજે હતું